આ તરફ અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજને મુદ્દે ગૃહમાં શાબ્દિક ટપાટપી પણ થઈ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યા કે હાટકેશ્વર બ્રિજમાં ખૂબ મોટો ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ। વિશાલાથી એપીએમસી સુધીના બ્રિજ બનાવવાનું કામ નથી પૂર્ણ થયું। વિશાલા રોડ મુદ્દે મુસ્લિમ સમાજે દબાણ કર્યાનો મંત્રીનો જવાબ। કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા 5 વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે। બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો, ત્યારે આ બ્રિજ 57 કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે ડિમોલિશન અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે 70 કરોડ રૂપિયામાં। એક તરફ 57 કરોડમાં બનેલું બ્રિજ 70 કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ મંત્રી પાસે આનો કોઈ પણ જવાબ હતો નહીં। પરંતુ ફક્ત ને ફક્ત જેઓ અત્યારે ભ્રષ્ટાચારની અંદર અમદાવાદ શહેર હોય કે ગુજરાતના અંદર લોકો બેફામ રીતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સરકારને પોતે પણ ખબર છે પણ સરકાર એનો જવાબ નથી આપી શકતી।